કેમ છો મિત્રો? તો પાછા આપણે આવી ગયા છે એક નવા વિડીયોની અંદર. તો તમારું આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો. આજે આપણે જવાના છે માતાના મઢ ફૂલ ફેમિલી સાથે જીતોથી. તો બસ મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હમણાં અત્યારે ગામમાં જ છીએ. આપણે જશું અહીંયાથી ગઢસીસા ઉપરથી. આપણે પહોંચી આવ્યા છે રામપર વેકરા. એક કેમ્પ આવ્યો છે. ક્યાંનો કેમ્પ ચાલો હું તમને કહું. સિરવા આશાપુરા મિત્ર મંડળ મિત્રો અહીંયા ઊભા રહી ગયા છે અને અહીંયાથી આપણે લેવાના છે એક ધ્વજા આપણા જીતોના અંદર બાંધવાના છે. તો અમે બાંધી નાખ્યું છે ધ્વજ અને આપણે અત્યારે છે મંગવાણા. તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને અહીંયાથી લઈ લીધું એક ધ્વજ લઈ લીધી છે. ઠીક છે મિત્રો, હાલો આપણે હવે આગળ નીકળીએ. અહીંયાથી માતાના મઢ 70 કિલોમીટર દૂર છે અને તમે જોઈ શકો છો ટ્રાફિક અને ક્રાઉડ તો હજી આગળ હશે. જે પગ યાત્રીઓ છે એ બધા હજી આગળ હશે વધારે. તો મિત્રો તમે જોઈ શકો છો માણસો કેટલા બધા જઈ રહ્યા છે માતાના મઠ આશાપુરાના દર્શન કરવા માટે પગે. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હજી તો ઘણું બધું દૂર છે માતાના મઠ અને તમે લોકોને તમે જમાવડો જોઈ શકો છો. આપણે હમણાં અહીંયા ઊભા રહી ગયા છે. અહીંયા આપણે ચાય પીશું અને થોડો ચાય નાસ્તો આપણે કરી લઈએ મિત્રો. ચાય છે આમાં? ચાય છે કોકનાથી મોટો વાત છે. હા મિત્રો અત્યારે હજી અહીંયા છીએ આપણે અને અહીંયા આપણે જ્યુસ પીશું મોસંબીનું. તો બસ મિત્રો હવે આપણે પી લઈએ મોસંબીનો રસ અને ઠંડુ પર છે સાથે સાથે. અને તો મિત્રો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ નખત્રાણા અને હિન્દુ યુવા સંગઠન નખત્રાણા આપણું હાર્દિક સ્વાગત કરે છે. તો તમે જોઈ શકો છો ઘણા બધા પદયાત્રી પગે જઈ રહ્યા છે. ટ્રાફિક ઘણી બધી એટલે ઘણી બધી છે. સિટી છે ઘણી બધી મોટી એના માટે. ટ્રાફિક ઘણી એટલે ઘણી બધી છે અને મિત્રો મને લાગે છે કે પહોંચતા બધા આપણે રાત મળી જશે કેમ કે ટ્રાફિક ઘણી બધી એટલે ઘણી બધી છે. તમે જોઈ શકો છો આપણે જમી લીધું છે તો અહીંયા બાજાની પણ બાકાજી બોલાવી લીધી છે. આપણા ગામના થોડા ઘણા માણસો અમને મળી ગયા છે. જોઈ શકો છો. જય માતાજી ભાઈ, જય માતાજી. મને મળી ગયો મારા માસીનો છોકરો આ રહ્યો, તમે જોઈ શકો છો. અને મિત્રો ટ્રાફિક ઘણી બધી એટલે ઘણી બધી છે, તમે જોઈ શકો છો. હમણાં આપણે પહોંચી આવે છે ભાબર કેમ્પ. જોઈ શકો છો જે પ્રખ્યાત કેમ્પ છે આ. યે મિત્રો આપણે પહોંચી આવ્યા છે કોટડા અને કોટડાથી માતાના મઠ કેટલા કિલોમીટર દૂર છે એ આગળ એક બોટ લાગેલો છે એ મને ખબર. ચાલો હું તમને કહું કે કેટલા કિલોમીટર દૂર છે. અહીંથી માતાના મઠની દૂરી 47 કિલોમીટર દૂર છે, તમે જોઈ શકો છો. આ રહ્યો બોટ. તો મિત્રો અત્યારે ફસી ગયા છે. ટ્રાફિક અત્યારે ઘણી બધી એટલે ઘણી બધી થઈ ગઈ છે. આગળ પણ ટ્રાફિક એવી છે અને પાછળ પણ ઘણી બધી ટ્રાફિક છે. તો તમે જુઓ પ્રોપરલી આપણે હલવાઈ ગયા છે અને અત્યારે જો અત્યારે એટલી ટ્રાફિક છે તો આગળ પણ કેટલી બધી ટ્રાફિક હશે. મિત્રો આપણે ફસી ગયા છે. આપણે નહીં પાછળ જ્યાં આપણે નજર રાખો ત્યાં લોકો ફસાયેલા જ છે. ટ્રાફિક જ ટ્રાફિક છે. પણ ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. તો મિત્રો માતાના મઠ છે 30 કિલોમીટર દૂર અને મિત્રો ટ્રાફિક તો હજી એવી ને એવું છે. થોડો ઘણો આશ્રયમાં તો કે ટ્રાફિક આગળથી ઓછી થઈ જશે બટ હજી પણ આ ટ્રાફિક એવી ને એવી છે. બસ મિત્રો થોડુંક ઘણું દૂર છે, સમજી લો પહોંચી જ આવ્યા. મિત્રો હું જ્યારે પગે માતાના મઠ ગયો હતો ત્યારે આ કેમ્પમાં સ્ટે કર્યો હતો અને રોકાયા હતા
અને અહીંયા આરામ કર્યો હતો. આ કેમ્પ સારો કેમ્પ હોય છે. અહીંયા નાવા ધોવાની સુવિધા પણ સારી હોય છે. આપણે ચાય પીવા માટે ઊભા રહ્યા છે અને બસ મિત્રો અહીંયા ચાય પીશું અને લાસ્ટમાં આપણે માતાના મઢ આપશું. તમે જોઈ શકો છો અહીંયા લોકો થાકી ગયા છે તો એ સૂઈ ગયા છે. અને બસ મિત્રો થોડી વાર આપણે ઊભા રહ્યા હતા. આપણે જીતો અહીંયા આગળ ઊભો છે અને તમે જોઈ શકો છો લોકોનો જમાવડો જોઈ શકો છો તમે. અહીંયા હવે થોડું ઘણું જ માતાના મઢ દૂર છે, ઘણું બધું દૂર નથી. અને માણસો ઘણા બધા થાકી ગયા છે તો આરામ કરી રહ્યા છે. ઘણા બધા સગા સંબંધી મળી ગયા છે તો અમે જીતો ઊભો રાખી દઈએ છીએ, એમને મળીએ છીએ. તો મારા દાદી છે, એમના ભાઈ, મારા પપ્પાના મામા એ મળી ગયા છે તો ત્યાં ઊભા રહી ગયા રહ્યા તમે જોઈ શકો છો. અને આ કેમ્પ છે અહીંયા બાજુમાં અને આપણે ઉગેડીથી 10 કિલોમીટર આગળ આવી ગયા છે. અને અહીંયા બસ સ્ટેશન પણ જેવું લાગે છે અહીંયા કંઈક. જો તમે બસ મિત્રો માતાના માટે 8 કિલોમીટર દૂર રહ્યું છે અને પાછી અહીંયાથી ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે. મેં એક મારા રિશ્તેદારને ફોન કર્યો હતો, મેં કીધું આગળ કેવો માહોલ છે કે આગળ ટ્રાફિક ઘણી બધી છે. અને માતાના મઢથી 10 કિલોમીટર બેક ટુ બેક ટ્રાફિક છે. અત્યારે 8 કિલોમીટર છે, 2 કિલોમીટર આપણે એટલે ટ્રાફિક નથી રહી. હવે આપણે ટ્રાફિક થઈ ગઈ છે ચાલુ, તમે જોઈ શકો છો. હા હા અહીંથી માતાના મઢ 5 કિલોમીટર દૂર છે બટ ટ્રાફિક ઘણી બધી છે. જો તમે કેટલી ટ્રાફિક છે મિત્રો. આ રહી લિગ્નાઇટની ખાન જે પાંદરોળમાં આવેલી છે, તમે જોઈ શકો છો. આની બાજુ વધારે તો ટ્રાફિક આના લીધે જ થતી હોય છે, જોઈ શકો છો તમે. જેએમડીસી ગુજરાત માઇનિંગ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન લિમિટેડ ત્યાંથી લિગ્નાઇટની ખદાન છે. પુષ્કળ પ્રમાણમાં જે કોલસો નીકળે છે એ મોટા ભઠ્ઠામાં સળગાવમાં યુઝ થાય છે. પ્રોપર ટાઈમ થાય છે 4:21 અને આવી ગયો છે છેલ્લો કેમ્પ, તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા નાહવા ધોવાની બધી સુવિધા છે. અને બસ મિત્રો આપણે પણ આવી ગયા છે, થોડીક કિલોમીટર દૂર છે મિત્રો. ટ્રાફિકના કારણે આટલા બધા આપણે હલવાઈ ગયા છે બટ અત્યાર સુધી આપણે પહોંચી પણ ગયા. આપણે ઘરેથી 10 વાગે નીકળ્યા છીએ અને 4:21 થઈ છે અહીંયા પહોંચ્યા છીએ આપણે, તમે જોઈ શકો છો. અને તમે જુઓ તમે અહીંયા જો થોડીક મગજમારી પણ થઈ ગઈ છે કેમ કે ટ્રાફિક ઘણી બધી છે. અને મિત્રો આ છે ને અહીંયા ઢોળ છે ઘણો બધો, તેના માટે ઘણી બધી દિક્કત થઈ રહી છે. અને હાલો હું તમને એક વ્યૂ બતાવું, તમે જોઈ શકો છો તમે. અહીંથી છે અહીંયા સુધી ટ્રાફિક છે. તો આપણે છેલ્લા કેમ્પે આપણી ગાડી રાખી દીધી છે, ત્યાંથી આપણે પગે નીકળવું પડ્યું કેમ કે મિત્રો ટ્રાફિક ઘણી બધી છે. કદાચ જો મિત્રો 2 કિલોમીટર કાપવા માટે આપણે સમજી લો કે 4 થી 5 કલાક લાગી જાય તો એના માટે આપણો તો બીજું એવો ઓપ્શન નહોતો કે આપણે જો જીતો આપણો માતાના મઢ પ્રોપરલી સ્થાન પર લઈ જઈ શકીએ. બસ મિત્રો આપણે આવી ગયા છે માતાના મઢ, તમે જોઈ શકો છો. આરી પાર્કિંગ ને 2 મંદિર છે, એક ઉપર મંદિર છે, બીજું કે અહીંયા નીચે છે. બટ મિત્રો આપણે જોશું ક્યાં ટ્રાફિક ઓછી છે. મિત્રો ટ્રાફિક તો હશે જ બધી, પણ ફૂલ એટલે ફૂલ ગળદી હશે. તો કોશિશ કરશું આપણે દર્શન કરવાની, કોઈ પણ 2 માંથી 1 સ્થળ ઉપર આપણે દર્શન કરવાની કોશિશ કરશું. ઠીક છે, હાલો મિત્રો આપણે પહોંચી આવે છે અને થોડું ઘણું જ દૂર છે. બસ જોઈ શકો છો તમે અહીંયા બસ પાર્કિંગ ને સ્ટોલ અહીંયાથી ચાલુ થઈ ગયા છે. અહીંયા તો માણસો એટલા છે કે કોઈ જાય એટલા માણસો છે, તમે જોઈ શકો છો. હજી આપણે દર્શન કરવા નથી કે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને તમે નજારો જોવો મિત્રો, જુઓ તમે ભાઈ સાહેબ. બસ આપણે અહીંયાથી આની બાજુ દર્શન કરવા માટે જવાના છે. જય માતાજી. મિત્રો હવે આપણે લાઈનમાં ઊભા રહી ગયા છે અને અંદર જઈ રહ્યા છીએ. લાઈન મિત્રો ઘણી બધી લાંબી છે તો ઘણો બધો ટાઈમ લાગી શકે છે દર્શન કરવામાં. મંદિરની બાજુમાં આવી ગયા બટ અંદર વિડીયો શૂટ અલાઉ નથી. આ મંદિર અને બસ આપણે મંદિરના અંદર દર્શન કરી આવ્યા છીએ. પ્રોપરલી બરાબર દર્શન કરી લીધા અને અંદર છે ને વિડીયો શૂટિંગ અલાઉ નથી એટલે હું તમને અંદર ન બતાવી શકું કંઈ પણ. બસ મિત્રો અહીંયાથી છે એન્ટ્રી ગેટ અને આ તમે જોઈ શકો છો આવો છે કાંઈક નજારો. હા તમે જોઈ શકો આવો છે કાંઈક એનો નજારો. તો જોઈ શકો છો મિત્રો ફૂલ્લી ફેમિલી આપણે બધે દર્શન કરી લીધા છે અને આ રહ્યા બધા. અને બસ મિત્રો અહીંયાથી પછી હવે આપણે ફરવા માટે જવાના છે માર્કેટના અંદર. તો તમે જોઈ શકો છો આવો છે કાંઈક વ્યૂ નજારો. માટે મિત્રો એક પહાડ ઉપર એક નાના પહાડ ઉપર મંદિર છે તો તેના ઉપર હમણાં આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. હું પાછળ રહી ગયો હતો, આપણી ફૂલી ફેમિલી થોડીક આગળ નીકળી ગઈ છે તો જલ્દી આપણે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ રહ્યું ગામ માતાના મઢ અને આપણે જઈ રહ્યા છીએ હમણાં
જે ઉપર જે મંદિર છે ત્યાં અહીંથી આવો કંઈક રસ્તો બનાવ્યો છે. બ્યુટીફુલ ધ વિલેજ છે આ, કેમ કે જોઈ શકો છો તમે આજુબાજુમાં જંગલ વિસ્તાર છે. અને હાલો મિત્રો, હવે આપણે હાલીએ ઉપર. આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે અને અહીંયા તરફ આપણે ઉપર ઘૂમી રહ્યા છે. ઉપરથી તમને કંઈક થોડો ઘણો નજર બતાવો. બહુ એટલે બહુ સારો વ્યૂ છે, તો તમે જોઈ શકો છો. આવે છે કંઈક વ્યૂ. અને અત્યારે દિવસ ઉલી રહ્યો છે. જુઓ તમે વ્યૂ જુઓ મિત્રો, વ્યૂ તમે જુઓ. શું વાત છે મિત્રો, આવો નજારો તમે ક્યાંય નહીં જોયો હોય. થોડા ઘણા ફોટો પણ શૂટ કરી લીધા. અને આપણી ફેમિલી અહીંયા ક્યાં ક્યાં જશે એ પણ દેખાતી નથી, એ પણ મળી જશે. અને ધીમે ધીમે અંધારું પણ થઈ રહ્યું છે. અને આ મંદિરનો વ્યૂ, મંદિરના બહાર જોઈ શકો છો. આવું છે કંઈક. થોડું ઘણું અંધારું થઈ ગયું છે. અને જો તમે લાઇટો સળગવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો હમણાં આપણે માર્કેટના અંદર ખરીદી કરતા હતા થોડી ઘણી. બસ મિત્રો આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. ટાઈમ અત્યારે થાય છે 8:40. જતા હતા તો અહીંયા મળી ગઈ રમઝટ, ઊભા રહી ગયા. મારા ખૂબ બધા ચાહો છો, મા ભગવતીને ખૂબ માનો છો. તો મિત્રો મારા ચાહકો ઘણા બધા છે. અહીંયા YouTube ઉભા રહી તમે ગયા જોતા હશો છેલ્લા 2-3 મહિનાથી આપણે એક અહીંયા ફૂલ ટ્રેન્ડિંગ મારી હારે અમેરિકાથી આવ્યો ભૂરિયો. આ છે અહીંયા ભૂરિયાને કેમ્પ. બોલાવો સ્ટેજ પર, માતાને ગુણગાન ગાઓ. ભૂરિયા કઈ ગયો? ભૂરિયા ચાલો તો સ્ટેજ સાહેબ. ઘણી બધી ગાયેલો છું. હે ભુવા પડી કરવાન ગાતા ભુવા મારા હે દોડયાલી દોડવાન આયા માતા મારા. હે ડાચરોના દેશમો ગમરુ દેશમો કબે નકી કેસને પાઘડી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. અને મિત્રો આજે આપણે સવારના 3 વાગે ઘરે પહોંચ્યા હતા, કેમ કે નખત્રાણા પાસે ઘણો બધો ટ્રાફિક હતો. તો ત્યાં આપણે વચમાં હલવાઈ ગયા હતા. બસ મિત્રો તમે આપણો આ બ્લોગ જોયો અને તમને જો આપણો આ બ્લોગ પસંદ આવ્યો તો તમે આપણા બ્લોગને લાઈક કરી શકો છો અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. હાલો મિત્રો, મળી કંઈક આવા જ નવા ધમાકેદાર બ્લોગના અંદર. વંદે માતરમ. જય હિન્દ.